સંતરામપુરની જૂની કન્યાશાળાની જર્જરિત દિવાલ બની જોખમરૂપ, સ્થાનિકોમાં ભયનો માહોલ। 15 થી 20 દિવસ અગાઉ રજૂઆત છતાં તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ ન કરાતા સ્થાનિક રહીશોમાં રોષ। સંતરામપુરના અરબવાડા વિસ્તારમાં આવેલી જૂની કન્યાશાળાની પાછળની જર્જરિત દિવાલ તથા ઓરડાનો એક ભાગ ભારે વરસાદને કારણે ધરાશાયી થતા આસપાસના મકાનોમાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશો વહાબ હુસેનભાઈ શેખ સહિતના અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સંતરામપુર, મામલતદાર સંતરામપુર, નગરપાલિકા સંતરામપુરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત મુજબ જૂની કન્યાશાળાનો પાછળનો ભાગ સ્થાનિકોના મકાનના કોર્ટને અડીને આવેલો તારીખ 7/7/2026ની રાત્રે પડેલા ભારે વરસાદને કારણે શાળાની પાછળની દિવાલ તથા ઓરડાનો કેટલાક ભાગ પડી ગયો હતો, જ્યારે દિવાલની બાકી રહેલો ભાગ પણ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે દિવાલ વધુ તૂટી પડે તો આસપાસના મકાનો તેમજ માલ મિલકતને મોટું નુકસાન થઈ શકે છે। ખાસ કરીને રાત્રિના સમયે પરિવારજનો અને નાના બાળકો ઘરમાં સૂતા હોય ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય ને જાનહાનિ થાય તેવો પણ ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ અંગે સ્થાનિક રહીશો દ્વારા સંતરામપુર મામલતદાર કચેરી, સંતરામપુર નગરપાલિકા, સંતરામપુર તાલુકા પંચાયત તેમજ જૂની કન્યાશાળાના આચાર્યોને અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સ્થળ પર યોગ્ય કાર્યવાહી કે નિરીક્ષણ કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ મીડિયા સમક્ષ કર્યો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું, અમે આશરે 15 થી 20 દિવસ અગાઉ લાગતા વળગતા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર આવ્યો નથી। અમારી એક જ માંગ છે કે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ જર્જરિત અને જોખમી દિવાલનો કાટમાળ દૂર કરવામાં આવે અને સંભવિત જાનહાનિ તથા મિલકતના નુકસાનને અટકાવવામાં આવે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે જર્જરિત દિવાલના મુદ્દે સંતરામપુરનું લાગતું વળગતું તંત્ર ક્યારે સ્થળ નિરીક્ષણ કરે છે અને કેટલા સમયમાં જોખમી દિવાલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરે છે એની સમગ્ર નજર સ્થાનિકોમાં મંડાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાલા। આજે આપણે વાત કરીશું સંતરામપુર શહેરની। સંતરામપુર શહેરમાં આવેલ અરબવાડા વિસ્તાર આવેલો છે। સંતરામપુરના અરબવાડા વિસ્તારના આગલા ભાગની અંદર મુખ્ય માર્ગ આવેલો છે। આ માર્ગ જેમાં બે માર્ગની વચ્ચે સંતરામપુરની અંદર એક કન્યા શાળા જે વર્ષો જૂની ખંડેર હાલતમાં આવેલી છે। આ શાળાની વાત કરીએ આપણે તો આજથી 15 દિવસ પહેલાંની વાત છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જે કન્યા શાળાના પાટલા ભાગની એક દિવાલ જે વરસાદના કારણે ધરાશાયી થઈ છે, જેના કારણે સ્થાનિક લોકોને ના પાટલા ભાગમાં મૂકવામાં આવેલ માલ સામાન, જેના પાણીની ટાંકી તેમજ અન્ય કંઈક સામાનનું નુકસાન પણ થયું છે અને જેમાં કોઈ જાનહાનિ થયેલ નથી। પરંતુ સ્થાનિક લોકોનું આ બાબતે કહેવું છે કે આ બાબતે આ લોકોએ સંતરામપુર મામલતદારશ્રી, સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી, સંતરામપુર નગરપાલિકા, સંતરામપુર લાગતા વળગતા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને આ બાબતમાં લેખિતમાં આજથી 15-20 દિવસ પહેલાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે ધ્યાને લેવામાં આવ્યું નથી, જેથી અહીંયા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે જો આ તંત્ર દ્વારા વહેલી તકે દિવાલ જે ધરાશાયી થઈ છે તે અને આવનારા સમયની અંદર જે આ હાલ ખંડેર હાલતમાં છે તેની દિવાલ ઉતારવામાં નહીં આવે તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે, જેથી આ બાબતે તંત્ર દ્વારા શું આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે તે આપણે આવનારા સમયમાં જોવાનું રહ્યું। રૌફભાઈ હુસેનભાઈ શેખ, કયા ગામના રહેવાસી આપ? સંતરામપુર અરબવાડા। શું રજૂઆત છે સાહેબ આપની? અમારી રજૂઆત એ છે કે 8/7ની આ કન્યા શાળા રાતના દિવાલ પડી ગઈ હતી, તે અમે 8/7ની અરજી આપી હતી। આ થોડીયાની કોઈ દિવાલ ઉતારવા આવ્યા નથી, તેથી અમે આઝાદ મેદાન કન્યાશાળામાં છે ત્યાં આચાર્ય સાહેબને આપી, મામલતદારમાં રજૂઆત કરી હતી, નગરપાલિકામાં રજૂઆત કરી હતી, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી। આ થોડી કોઈ સાહેબ દેખવા આવ્યા નથી। અમારે એ કહેવાનું છે કે આ દિવાલ ઉતારી લે, તેથી અમારા નાના છોરાઓ છે અમારા વાડામાં હોઈ રહે છે, તો આ છોરાઓ દબી જાય તેની જવાબદારી કોણ લેશે? બરાબર, તે અમારી આટલી વિનંતી છે કે આ દિવાલ ઉતારો ને અમારું નાના છોરાઓનો જીવ બચાવો। બરાબર છે, અમારી વિનંતી એ છે કે સાહેબને અમે રજૂઆત કરી પણ આ થોડી કોઈ ધ્યાન આપતા નથી। એ પછી અહીં ઘંટી છે, ઘંટીના બાજુમાં રોડ છે આરસીસી, એ રોડના બાજુ પબ્લિક ચાલે છે, એ દિવાલ પડી જાય આવી જ છે, તમે દેખી લો આજુબાજુ ફરીને, ને દિવાલો આ બી દિવાલો ગયેલી છે, તો આ કોઈ આવતા નથી। જે અમને જાણ રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતા નથી। જે બી એ લોકો કાળજીથી કામ કરીને દિવાલો ઉતારી લે, અમારી એ વિનંતી છે। આ નાના છોરાઓ છે, ઘરના સદસ્ય છે, અમે નાના મોટા ભાઈના છોરાઓ છે, અમારા ભાઈ ઉપર રહે છે, ભાઈઓ રહે છે, આડોશી પાડોશી રહે છે। 8/7 એક ટાંકી તૂટી ગઈ હતી, પાણીની ટાંકી ને બેરલ તૂટી ગયો, તે કોઈ અમને ખર્ચો આપવા તૈયાર બી નથી એ લોકો। અમે જાણ કરી, રજૂઆત કરી,
નથી આ તો અમારે મકાનનું નુકસાન બાળકોનું નુકસાન થાય કોણ ભરપાઈ કરશે એ અમારી રજૂઆત છે કે સાહેબને કે આ દિવાલ ઉતારવું વિનંતી છે અમારી ને તાત્કાલિક ઉતારવી અમે આ સારા ચાલુ છે હાલ કે બંધ છે? બંધ છે, જૂની છે, બહુ વર્ષો જૂની છે, હા વર્ષો જૂની છે, ખાસા ટાઈમથી બંધ છે આ ને આઝાદ મેદાનના અંદર નવી કન્યાશાળા બનાવી હતી ત્યાં ચાલુ કરી છે. ત્યાં મેં આચાર્ય સાહેબને બી અરજી આલી હતી. આચાર્ય સાહેબ આવીને કહે કે સારું દિવાલ ઉતારીએ, આ થોડી કોઈ કામ કરતા જ નથી આ લોકો. અમે જઈએ પણ ધક્કા જ ખવડાવે, પેલાને મળો કેને અમને મળવાનું. બરાબર. આપનું કેવું છે કે આ બાબતે તમે લોકોએ સ્થાનિક તંત્રને મામલતદાર, સંતામપુર નગરપાલિકા, સંતામપુર તાલુકા વિકાસ અધિકારી, સંતામપુર જે તે શાળાના જે આચાર્ય જે છે કન્યા શાળા તેઓને લેખિતની અંદર રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી. તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાને લેવામાં નથી, કોઈ નથી આવતું. આવનારા સમયની જો તંત્ર દ્વારા ધ્યાને નહીં લેવામાં આવે તો તમે આગળ શું કરશો? કાયદેસર પગલાં ભરશું ને અમે. આગળના પગલે અમે આગળની કાર્યવાહી કરશું, કાયદેસર કરશું ને. અમારા છોરાઓ બી દેખવાના નાના. શું નામ આપનું? સાહિબભાઈ. તમે કયા ગામના રહેવાસી? શું કેવું છે આપનું આ બરાબર? અમારા ઘરના પછાડી જ છે. દિવાળી એટલું જ આપું છું.